મોરબીના જોધપુર ફ્લોરા હાઉસ નજીક આવેલી મચ્છુ ડેમ 2માં કેનાલમાં બપોરે અંદાજે 3 વાગ્યાના સમયે 17 વર્ષનો સાહિલ દીપકભાઈ સોલંકી રહેઠાણ લીલાપર રોડ નીલકમલ સોસાયટીવાળો પડી ગયાની ઘટના સામે આવી છે। ઘટનાના ઘણા કલાકો બાદ પણ મોડી રાત્રિ સુધી સગીરનો કોઈ પત્તો લાગ્યો ન હતો। ફાયરની ટીમ દ્વારા સતત સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે અને અન્ય સંબંધિત તંત્ર સાથે સંકલન કરી તપાસ ચાલુ રાખવામાં આવી છે। આ બાબતે મોરબી ફાયર બ્રિગેડના ફાયર ઓફિસર શું જણાવ્યું હતું જુઓ વિડીયો। બ્યુરો ચીફ મયુર બાબરિયા। મારું નામ છે જયેશ ડાકી, ચીફ ફાયર ઓફિસર મોરબી મ્યુનિસિપલ કોર્પોરેશન। મારો બનાવ કંટ્રોલ રૂમમાં 101 પર મળેલો છે 15 ને 26 એટલે 3 ને 26 મિનિટે। પછી આપણી ફાયરની ટીમ ઘટના સ્થળે બોટ સાથે જ રવાના, કારણ કે અહીંથી જે ભાઈએ માહિતી આપી હતી એમને સચોટ માહિતી આપેલી હતી કે ભાઈ ડેમના નિયરબાય જે કેનાલ છે એ અમને જાણકાર હતી એટલે અમે ટીમ સાથે બોટને રવાના કરેલ હતી। એ પછી મને એવું હતું કે મારા સ્ટાફનો થોડોક અભાવ છે એટલા માટે મેં રાજકોટ બેકઅપ ટીમ બોલાવી લીધી હતી। રાજકોટ ટીમને આવતા ટ્રાફિકમાં વાર લાગી, લગભગ રાજકોટ ટીમને પહોંચતા સમથિંગ 6:30 જેવું થઈ ગયું હતું અને ત્યારની કન્ટિન્યુ ટીમ શોધખોળ કરે છે। અત્યારે ટીમ ચેન્જ ઓવરમાં રાત્રિના કામગીરી થોડું રિસ્કી છે, કારણ કે કેનાલનો જે પ્રવાહ છે એ બહુ અતિશય થોડોક ભારી છે અને જે આપણે ભાઈ સોલંકીભાઈ ગયા છે એ થોડોક કેનાલના ભાગમાં અહીંયા ડીપ વધારે હોય છે અને ત્યાં ભેખડમાં ફસાઈ જવાની શક્યતા વધારે હોય છે, એટલે શોધખોળમાં જે અત્યારે તકલીફ પડે છે કરવામાં। અને રાત્રિની થોડુંક કામગીરી આવી હોય નહીં પણ કોઈ છતાં આપણી ટીમ રાત્રિને બોટ સાથે સેફટી સાથે કામગીરી કરી રહી છે અને બિલાડી અને એનાથી રોક રેસ્ક્યુ કરી રહી છે। સાહેબ, પરિવારજનોના આક્ષેપો એવા છે કે મોરબી ફાયરની ટીમના અમુક સાહેબો અહીંયા આવીને એવા જવાબ આપે છે કે આજે શિવરાજ છે એટલે અમારે પણ કામ હોય ને આવા જવાબ આપે, જેના વિશે શું કહે? મોરબી ફાયરના જવાનો એટલે કે ભાઈ હું જ છે, જે પ્રશ્ન હોય મને કયો એટલે હું તમને પરફેક્ટ સચોટ જવાબ આપી શકું। શિવરાજનો પ્રશ્ન એવો છે, શિવરાજનો એવો પ્રશ્ન નથી। શિવરાજનો ઓલરેડી આપણો સ્ટાફ અત્યારે હાલ બંદોબસ્ત છે, તમને લોકોને ખબર છે કે શિવરાજના લીધે આ બનાવ બન્યો છે। એ ભાઈ જે હતા એ અમને જે મળતી માહિતી પ્રમાણે શિવરાજના મેળામાં ફરવા આવેલા હતા ઘર પરિવાર પાસે, અને જે સામે અમને ફોટોગ્રાફ મળ્યા એ પ્રમાણે એ ભાઈ ત્યાં લોકો 2 નાવા પડ્યા હતા, એમાંથી 2 લોકોનો આબાદ બચાવ બનેલો, આબાદ બચાવ થયેલો માહિતી મળે છે। જે અમને માહિતી મળેલી જે ઘટના સ્થળે મેં જોયેલું છે એ હું તમને જ કહું છું। 2 લોકોને મેં મારી જાતે પરિવાર સાથે મેળવી અને મેં જાતે કીધેલું છે કે તમે આને હોસ્પિટલ લઈ જાઓ, કારણ કે જે 2 છોકરા હતા એ થોડાક ગભરાઈ ગયા હતા અને થોડુંક એને પગમાં પણ વાગી ગયું હતું। અને જે ભાઈ એક સાથી હતા એને 2 ભાઈએ કીધેલું છે એ થોડાક અગાઉ સુધી અમે જોયેલા છે કે કંધા ઉપર બેઠા હતા પણ એ અમારાથી લેવાના નહીં અને એ ભાઈ પાણીમાં બહાવમાં વહી ગયા છે। પરિવારજનોનો બીજો એ આક્ષેપ થાય છે કે અમે જે દિશા બતાવી રહ્યા છીએ અહીંયા ફાયરની ટીમ કામ નથી કરતી અને આગળ જ ખાલી ફાયરની ટીમ કામ નથી કરતી એવું અનપોસિબલ છે, બરાબર ને? તમે જે દિશા બતાવો કોણ નથી કરતું, હું તમારી સામે છું અને એ ભાઈ જે હતા એના પરિવાર કાકા એ મારી સાથે જ હતા। એમનું કેવું પણ થતું હતું કે સાહેબ આવે છે ને ચાલ્યા જાય, સાહેબ આવે છે ને ચાલ્યા જાય, જેના વિશે શું કહે? ના, સાહેબ આવીને હોયા જાય એટલે એનો મતલબ એવો નથી હોતો કે કામ નથી થતું। મેન વસ્તુ આપણે કામનું ફોકસ છે કે કામ કેવી રીતના કરવું, કઈ રીતના કરવું, રાત્રિના રિસ્કી કામ હોય છે। એટલે કોઈ ફોર એક્ઝામ્પલ કે રાત્રિના કામ રિસ્કી છે તો આપણે કામને મહત્વ આપવું જોઈએ, બરાબર ને? કે ટીમ ના હોય, ટીમ અહીંથી હોઈ ગઈ હોય તો આ સવાલનો મતલબ છે। આ સવાલ પાણીનો પ્રવાહ સાહેબ હજી સુધી ઓછો કરવામાં નથી, એના વિશે શું કહે? તો પાણીના પ્રવાસ માટે મેં મચ્છુ 2 અધિકારીને મારી રીતના કહી દીધું છે। આનો પ્રવાહનો એવું તમે જાણી શકો છો, હર એક વખતે જે બનાવ બનતો હોય આ સુરેન્દ્રનગર ધાંગધ્રાથી કેનાલ આવી રહી છે અને આનો પ્રવાહ બંધ કરતા મિનિમમ મને જ્યાં સુધી મેસેજ છે ત્યાં સુધી 3 થી 6 દિવસ જેવું ડાઉન થાય છે। ડાયવર્ટ કરવા માટે મેં કીધેલું હતું પાણી ડાયવર્ટ, અત્યારે કોઈ ડાયવર્ટ કરવાના પાણીના સ્કોપ નથી, કારણ કે તમે જાતે જોઈ શકો છો પાણીનો પ્રવાહ વધારે છે। ડાયવર્ટ કરવામાં બીજો પણ બનાવ બની શકે કે જ્યાં ડાયવર્ટ કરીએ ત્યાં પ્રોબ્લેમ આવી શકે અને કેનાલ આપણે બંધ કરીએ તો ઉભરાઈને બીજી જગ્યાએ જઈ શકે, એટલા માટે કોઈ રસ્તો છે નહીં। મેન આપણે છે કે કેનાલમાં માણસ નથી, જે આપણા પરિવાર જેમ કે જે પણ ડૂબેલ છે એનો પરિવાર એ મારો પરિવાર, એ માણસ છે ડેમ સાઈડમાં ડૂબેલો છે, બરાબર ને? એ મારા મુજબ જે મને એક્સપિરિયન્સ છે, કારણ કે અમારે જે દરરોજની આ ઘટના બનતી હોય છે
એના પરિવારને આ પેલો કિસ્સો હશે, પણ મારે તો આવું મારા મોરબી જિલ્લાનો પરિવાર એ મારો પરિવાર, બરાબર ને? એટલે અમને આવા રોજ દરરોજના કોલ મળતા હોય છે. એટલે મારા હિસાબથી જે છે એ 24 કલાક જેવો ટાઈમ લાગતો હોય છે, અને 24 કલાકથી વધારે પણ મળતો હોય. એ તમને ન્યૂઝ પત્રકાર મિત્રોને બધાને ખબર જ હોય છે કે આવા બનાવ બનેલા છે. આપણે પાડાપુલ પાસે આપણે 24 કલાકને બદલે 36 કલાક જેવો ટાઈમ લાગ્યો હતો. એટલે આવા બનાવથી આ જે ખોટી અફવા છે એનાથી દૂર રહ્યો. મને તમે કોન્ટેક્ટ કરો, એ એની ટાઈમ તમારી મોરબીની જનતા માટે ઓપન ચેલેન્જ છે કે મને તમે ગમે ત્યારે કોલ કરો. મારો કોલ ઉપર છે 101 કંટ્રોલ રૂમ છે, તમે ડાયરેક્ટ ફાયર કંટ્રોલ રૂમ નો કોલ કરો. સર, આપણે જે અત્યારે હાલ જે મશીનરી આપણી પાસે અવેલેબલ છે તેમ છતાંય કેમ આપણે રાજકોટની ટીમ હજી સુધી બોલાવવી પડે છે, એનું શું કારણ? આપણી પાસે મશીનરી અવેલેબલ છે, પણ આપણી પાસે સ્ટાફનો અભાવ છે. સ્ટાફનો અભાવ એટલે ફાયર સ્ટાફ આપણી પાસે હાલ હોવા જોઈએ એટલો નથી. કારણ કે અત્યારે હાલ કેવું છે કે મોરબી જિલ્લો થઈ ગયો છે અને રફાડિયા બંદોબસ્ત ચાલે છે. અત્યારે ઇન્ચાર્જ ફાયર થઈ જાય તો ઇમરજન્સી માટે કંટ્રોલ રૂમમાં રાખવા પડે છે આપણે મારે. અને આ એક સાથે 3 જગ્યાએ થાય તો સ્ટાફનો અભાવ મામૂલી છે, થવાનો છે. એટલા માટે બેકઅપ ટીમ, મને જ્યાં સુધી ખબર છે ત્યાં સુધી બેકઅપ ટીમનો આપણે સપોર્ટ લેતા હોય. એટલા માટે આપણે બેકઅપ ટીમ માટે રાજકોટથી બોલાવતા હોય છે. અને આ હરેક વખતે ના બોલાવતા હોય, જ્યારે આવા 2 થી 3, જેમ કે અત્યારે રફાડિયા કામ ચાલુ છે મેળાનું, ફોર એક્ઝામ્પલ મેળામાં બંદોબસ્ત છે એ જે કંટ્રોલ રૂમ રાખવા પડે, તો આપણે અત્યારે આજે 3જી ટીમ, એટલે હંમેશા એક કરતા કામગીરી વધારે આવતી હોય તો આપણે કોઈ પણ સપોર્ટ લેતા હોય. જેમ કે પબ્લિકથી કામ ન થાય તો આપણે જેમ બીજા પબ્લિકનો સપોર્ટ લઈએ, એવી જ રીતના હોય છે. આ એક નોર્મલ માણસ સમજી શકે છે, બરાબર ને?